સ્ટુડન્ટ આજે આપણે એમસીક્યુ જોઈશું ઓટોકેડના સવાલ નંબર 1. ધ ટૂલ બાર એટ ધ ટોપ ઓફ ધ AutoCAD 2008 window is A option the draw toolbar. Second number, the design center palette can be opened from the option D standard toolbar. ડિઝાઇન સેન્ટરના પેલેટ્સ ખોલવા માટે સ્ટાન્ડર્ડ ટૂલબારમાં જવું પડશે. 3 નંબર, press the F9 key of the keyboard for option B snap on/off. સવાલ નંબર 4. In the coordinate system of AutoCAD 2008 and option છે B positive x figures are to be right to the right. option B આવશે. સવાલ નંબર 5. drawing templates are held in the files which the file extension. ડ્રોઈંગ ટેમ્પલેટની ફાઇલ એક્સટેન્શન કઈ છે તો એનું ઓપ્શન છે ઓપ્શન A DWT. સવાલ નંબર 6. A left click on the name in a drop down menu showing 3 dots appearing after the name means that option number B a dialogue will appear on screen. સવાલ નંબર 7. AutoCAD 2008 can be opened with option A left click on the AutoCAD 2008 shortcut icon in the Windows desktop. એટલે કે ઓટોકેડના ડેસ્કટોપ પર આઇકોન રાખીને ડબલ ક્લિક અથવા તો રાઇટ ક્લિક કરીને લેફ્ટ ક્લિક કરીને આઇકોન પર વિન્ડોઝના આઇકોન પર ક્લિક કરવાથી ખુલે છે. 8 નંબર, ધ ટર્મ ડ્રેગિંગ મીન્સ. ડ્રેગિંગ ટર્મનો મતલબ શું છે તો સી ઓપ્શન છે. હોલ્ડિંગ ડાઉન ધ લેફ્ટ હેન્ડ બટન ઓફ ધ માઉસનું ડાબી બાજુનું બટનને હોલ્ડ કરીને નીચેની તરફ લઈ જવું. ઓન ધ આઇટમ કેન બી મૂવ ટુ અનધર પોઈન્ટ ઓફ સ્ક્રીન. એટલે કે લેફ્ટ સાઈડના બટનની મદદથી ઓબ્જેક્ટ અથવા તો આઇટમને સિલેક્ટ કરી અને બીજી તરફ ખસેડવું એને કહેવામાં આવે છે ડ્રેગિંગ. સી ઓપ્શન. 9મો, અન એરો અપેરિંગ આફ્ટર અ નેમ ઇન અ ડ્રોપ ડાઉન મેનુ મીન્સ ધેટ ઓપ્શન સી અ સબ મેનુ વિલ એપિયર. ઓપ્શન સી આવશે એનો આન્સર. સવાલ નંબર 10. અ ટૂલ ટીપ ઇઝ. ટૂલ ટીપ કોને કહેવામાં આવે? ધ ટૂલ નેમ એપિયરિંગ ઇન ધ રેક્ટેંગલ when the cursor is placed on a tool icon. એનું ઓપ્શન આવશે, આન્સર આવશે ઓપ્શન એ. સવાલ 11. which of the following enlarges reduces selected object keeping the proportional of the object same after સ્કેલિંગ. તો એનો ઓપ્શન આવશે સ્કેલિંગને મદદથી આપણે ઓબ્જેક્ટને એને 2 ગણું 3 ગણું અથવા તો 0.5 અથવા તો 0.4 ટાઈમ્સ નાનું કરી શકીએ. સવાલ નંબર 12. ટુ કોલ ધ લાઇન ટૂલ ફ્રોમ ધ કમાન્ડ લાઇન ધ ફોલોવિંગ એબ્રિવેશન કેન બી એન્ટર્ડ. લાઇન કમાન્ડ માટે કયો ટૂલ અથવા તો કઈ કી યુઝ થાય છે તો આલ્ફાબેટની L કી, એટલે ઓપ્શન સી આવશે એનું. સવાલ નંબર 13. when the F6 key of the keyboard is press the following facility is toggle on off. તો એનો ઓપ્શન છે ઓપ્શન નંબર સી. સવાલ નંબર 13. what is the F6 key of the keyboard is press for following facilities toggle on off. DUCS ઓન ઓફ કરવા માટે આપણે F6નો ઉપયોગ થાય. ઓપ્શન સી. 14. ધ કી F9 ટોગલ ઓફ. ઓપ્શન એ આવશે સ્નેપ. 15મો સવાલ. વેન એન્ટરિંગ એબ્સોલ્યુટ કોર્ડિનેટ નંબર્સ એટ ધ કમાન્ડ લાઇન ધ કોર્ડિનેટ્સ આર. ઓપ્શન આવશે ડી. there is no need to enter anything in the front of coordinate numbers. 15 નંબરના સવાલમાં એન્ટરિંગ એબ્સોલ્યુટ કોર્ડિનેટ નંબર આપવાથી કમાન્ડ લાઇનની એબ્સોલ્યુટ કોર્ડિનેટ નંબર આવે
આપવાથી કોઈ બીજો પ્રકારનું કોર્ડિનેટ નંબર આપવો પડતો ફ્રન્ટમાં આપવો પડતો નથી. એનો આન્સર આવશે ડી. 16 નંબર, ધ કમાન્ડ લાઇન એબ્રિવિએશન ફોર ધ સર્કલ ઇઝ. કમાન્ડ લાઇન કઈ કમાન્ડ લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે સર્કલ માટે? તો એફ, ઓપ્શન એફ આવશે. સી એન્ટર કરીને કમાન્ડ તરીકે સર્કલ બનાવવામાં આવે. 17મું, વોટ આર ધ ડિફરન્સ બિટવીન આઉટલાઇન ડ્રો યુઝિંગ ધ લાઇન tool and those drawn using the polyline tool? Outline from the line tool from separate object, those with polyline tool from single object. સવાલ સમજીએ પહેલાં. વોટ આર ધ ડિફરન્સ બિટવીન, બંને વચ્ચેનો મતલબ કયા બંને વચ્ચે? આઉટલાઇન ડ્રોન યુઝિંગ ધ લાઇન ટૂલ એન્ડ ધોઝ ટૂલ ધ પોલીલાઇન ટૂલ. લાઇન ટૂલ દ્વારા બનેલી આઉટલાઇન અને પોલીલાઇનની મદદથી બનેલી આઉટલાઇન વચ્ચેનો શું ફરક છે? તો કે આઉટલાઇન ફ્રોમ ધ લાઇન ટૂલ એ સેપરેટ, એટલે કે લાઇન દ્વારા કમાન્ડ દ્વારા જે આપણે લાઇન બનાવેલી હોય એ સેપરેટ હોય, અને પોલીલાઇનની મદદથી બનાવેલી લાઇન એ સિંગલ ઓબ્જેક્ટ હોય છે, એટલે કે સેપરેટ હોતું નથી. સવાલ નંબર 18, ધ આર્ક ટૂલ can be called by entering the following abbreviation at the command line. Option B, A. 19, the set variable flaps can be set to either 0 or 1, or it allows the following action. F, no answer of F, when set to 1, the edit polyline tool to be used in ellipsis. પી ઇલિપ્સ કમાન્ડનો મદદ આપણે ઇલિપ્સને એડિટ કરવા માટે કરવામાં આવે છે. એનો મતલબ એ છે 19મા સવાલનો. સવાલ નંબર 20, વેન સેવિંગ અ AutoCAD 2008 drawing, it is filed with the extension .dwg ફાઇલ, .dwg ફાઇલની મદદથી આપણે AutoCADની ફાઇલનું સેવ કરી શકીએ છીએ અથવા એનું એક્સટેન્શન રાખી શકીએ. સવાલ નંબર 21, ધ ડાયનેમિક ઇનપુટ DYN શોર્ટકટ છે. ધ સિસ્ટમ કેન ટોગલ ઓન ઓફ બાય પ્રેસિંગ વિચ કી, કઈ કીની મદદથી આપણે ડાયનેમિક ઇનપુટ DYN ઓપરેટ કરી શકીએ? તો F12. 22 નંબર, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ એન્ટરિંગ કમાન્ડ લાઇન એટ ધ કીબોર્ડ? બી ઓપ્શન, ઇટ બ્રિંગ્સ બેક ધ કમાન્ડ pellets when it has been hidden. ઓપ્શન બી આવશે. 23, ધ પોલીલાઇન એડિટ tool can be used when working with polylines. તો એ ખોટું છે. પોલી એડિટ કેન બી The poly edit tool can be used only for use. Poly edit કમાન્ડનો પોલીલાઇન એડિટ કમાન્ડનો ઉપયોગ ખાલી પોલીલાઇન એડિટ કરવા સિવાય પણ થાય છે, એટલે ઓપ્શન ખોટું છે. વિધાન ખોટું છે. 24, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ સેટ વેરિયેબલ મિરર MIRR ટેક્સ? ઓપ્શન એ અને બી બંને આવશે. ટુ એન્શ્યોર ધ ટેક્સ ઇન મિરર કરેક્ટલી, ટેક્સને મિરર કરવા માટે. ટેક્સ મિરર વિથ ધ ડ્રોઈંગ એન્ડ ધ મિરર ટૂલ ઇઝ યુઝ ટુ એનેબલ ટુ ટેક્સ ટુ બી મિરર્ડ વિથ ડ્રોઈંગ. ટેક્સ અને ડ્રોઈંગ બંનેને મિરર કરવા માટે અને ખાલી ટેક્સને મિરર કરવા બંને માટે વપરાય છે મિરર ટેક્સ કમાન્ડ. 25, વેન યુઝિંગ ધ રોટેટ ટૂલ ધ એંગલ ઓફ રોટેશનલ ઇઝ ઇન ધ ફોલોઈંગ ડાયરેક્શન. ઓપ્શન બી, એન્ટી ક્લોકવાઇઝ. સવાલ નંબર 24, વેન યુઝિંગ ધ સ્ટ્રેચ ટૂલ. ઓપ્શન બી આવશે, ધ ટૂલ હેઝ નો ઇફેક્ટ અપોન સર્કલ્સ. સવાલ નંબર 27, વેન યુઝિંગ ધ બ્રેક ટૂલ ઓન સર્કલ્સ. આન્સર આવશે જી, બ્રેક કેન ઓનલી બી મેડ ઇન ધ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન. 29, when the dimension from the command line
હા, વોટ ડુ યુ ધ ફોલોઈંગ એબ્રિવિએશન ઓરિજેન્ટલ ઇન્ટર છે વર્ટિકલ, આ ક્રમ છે બધા, HOR વર્ટિકલ ઇન્ટર ને PER. કમાન્ડ લાઈન, વોટ ડુ યુ ફોલોઈંગ એબ્રિવિએશન ડાયમેન્શન, ઓરિજેન્ટલ ડાયમેન્શન આપી શકાય, વર્ટિકલ આપી શકાય, ઇન્ટરસેક આપી, પરપેન્ડિક્યુલર, બધા જ ઓપ્શન સાચા આવશે, પણ એના ઓપ્શન તમે ઓરિજેન્ટલ વર્ટિકલ ઇન્ટર કોઈ પણ એકને સિલેક્ટ કરી શકો.